3000 પોઈન્ટનો પ્રોફિટ તમે બેંક નિફ્ટીમાં કાઢ્યો હશે. જો ગયા અઠવાડિયાનો મારો એનાલિસિસ વિડીયો જોયો હશે, મારી ચેનલમાં નવા હો તો જૂના વિડીયો ખાસ કરીને જોજો. ને લાસ્ટ વીક આપણો જે એક વિડીયો અપલોડ થયો છે તેમાં ખાસ શીખવાડવામાં આવ્યું છે કે કઈ રીતે તમે લોકો ઓપ્શન ચેઇનની અંદર ગણિત કાઢી શકો છો. અને મેક્સ પેનનો ખાસ કરીને એક્સપાયરી ડે સ્પેશિયલ સ્ટ્રેટેજી છે. આ ભાઈ જૂની ચેનલનો વિડીયો છે, બહુ બધાની રિક્વેસ્ટ બાદ અહીં અપલોડ કર્યો છે. ભૂલા વગેરે જોઈ લેજો, તમારે 80% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય માર્કેટનો. એમાં આખી દુનિયામાં ક્યાંય આ વિડીયો નથી. આમાં એક કોન્સેપ્ટ મેં સમજાવ્યો કે ઓપ્શન્સનું પ્રીમિયમ કઈ રીતે કેલ્ક્યુલેટ થાય એની અંદર મેં કીધેલું છે. અને એનું લાઈવ પ્રેક્ટિકલ એમાં તમે લોકો ઓપન કરીને જોશો તો અહીંયા લાસ્ટમાં મેં એમાં ચોખ્ખું બતાવેલું છે કે કઈ રીતે તમે લોકો એમાં લાઈવ ટ્રેડ પણ મેં કરેલી બતાવ્યો છે કે કઈ રીતે એમાં જો લાઈવ એક્ઝિટ કરેલી છે. મેં મારા ફંડથી ટ્રેડ કરીને દેખાડેલો છે. પહેલા આપણે લાઈવ ટ્રેડ્સ કરતા, તો આમાં તમને કોન્સેપ્ટ લર્નિંગ, બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ને સાથે પ્રેક્ટિકલ આ ત્રણેય વસ્તુ અહીંયા સમાવેશ થઈ છે. જેમ આપણે કરીને દેખાડીએ છીએ આપણા વિડીયોઝમાં એનાલિસિસના મારફતથી, એવી જ રીતે એમાં પણ દેખાડ્યું. ભાઈ મેં કીધું હતું કે અહીંયા આર્ટ્સ એન્ડ કેવડું રિસ્ક 300 પોઈન્ટનું 1:9 નો ટ્રેડ હતો, બરોબર. મેં બેંક નિફ્ટી ફ્યુચરમાં ટ્રેડ નથી કર્યો, મિસ આઉટ થઈ ગયો, પણ મારે બીજામાં ટ્રેડ ચાલુ છે. એમાં આપણે પ્રોફિટ સારો એવો કરેલો છે. જે લર્નિંગ ગ્રુપના સ્ટુડન્ટ છે એની આપણે શેર કરીએ છીએ. ખાસ અપડેટ 7 તારીખે લર્નિંગ ગ્રુપ હું બંધ કરી દઈશ. લિમિટેડ એમાં 6 લોકોની જગ્યા બાકી, જોઈન થવું એ ફટાફટ થઈ જાજો. નીચે મોબાઈલ નંબર છે, વોટ્સઅપ મેસેજ કરજો. કારણ કે હવે મેં જેમ કીધું હતું કે ઓપ્શન બાયર માટે દિવસો પૂરા થઈ ગયા, એટલે હવે તમારે નુકસાની આવવાના ચાન્સ વધશે. આ જગ્યાએ તમારે બહુ ચોકસાઈ પૂર્વક ટ્રેડ લેવાનું થાય. સેલિંગ માટે અત્યારે પ્રોપર ઓપોર્ચ્યુનિટી ઓપન છે. બીજું એમાં એક વિડીયો મેં ઈ પણ અહીંયા નાખેલો હતો, બરોબર છે, જો તમે જોયો હોય. શું કીધું છે? વોર પછી માર્કેટ ઉપડશે. તો વોર ચાલુ છે ને માર્કેટ ઉપડશે. આજનું થંબનેલ તમે લોકોએ જોયું છે કે વોર વચ્ચે પણ તેજી થઈ શકે. ઘણા કે એક પુલ બેક છે, વોટેવર જે કાંઈ તમારા લોકોને જે કેવું હોય કયો. એક ટ્રેન્ડ લાઈન ફોલો થાય છે બેંક નિફ્ટીની. ટ્રેન્ડ લાઈનનો સપોર્ટ છે, પ્રીવિયસ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે, અને એક બ્રેક ડાઉન વાળો ગેપ અને એક બ્રેક અવે ગેપ. આ બે ગેપ બનેલા છે અહીંયા. આ બે ફિલ થશે એટલે એકવાર આ પાછું બેંક નિફ્ટી આપણને 60,000 જોવા મળશે. નિફ્ટી પ્રોપર સપોર્ટ એરિયા છે, પ્રીવિયસ સપોર્ટ એરિયા. આપણા જે પ્રોપર લેવલ્સ હતા એને રિસ્પેક્ટ કરી, બટ હવે આપણે આ જે કીધું હતું, શું કીધું હતું કે આ એરિયો કયો છે? ચોપડી માર્કેટ છે, કન્સોલિડેશન ઝોન છે. આ બ્રેક થાય, રિટ્રેસ થાય, 25,500 લેવલ બ્રેક થાય, એમાં કન્ફર્મેશન એરિયા 25,300 બ્રેક થાય તો પ્રોપર ડાઉનફોલ તમને લોકોને જોવા મળશે. ડાઉનફોલ જોઈ લીધો. હવે આ જૂનું આપણે ડિલીટ કરીએ, આપણે પડી ગયા હાચા. તો હવે નેક્સ્ટ પિક્ચર શું એ તમને લોકોનું દોરીને દઈ દઉં, બરોબર. આ જૂનું બધું ડિલીટ, આપણે કીધું બધું સાચું પડ્યું. અને આ બધા વિડીયોઝ પ્રોપર લર્નિંગ રિલેટેડ જ છે બધા, કારણ કે આમાં તમે લોકો જે કોઈ નથી શીખડાવતું એ શીખી શકો. એકચ્યુઅલ માર્કેટને કેમ રીડ કરાય હું બતાવું. તમે વિચાર કરો, ન્યૂઝના માહોલમાં હું તમને કહું છું કે આપણે એવી રીતે ટ્રેડ્સ કરી શકીએ છીએ અને એક્ઝેક્ટ માર્કેટ એમ હાલે છે. તો આનું રીઝન શું છે? મારું સ્ટ્રક્ચર રીડિંગ સારું છે, તમારું સ્ટ્રક્ચર રીડિંગ સારું થઈ જાય પછી તમારા લોકોને એક જ કામ કરવાનું છે કે ભાઈ ખબર પડી આ રેઝિસ્ટન્સ લેવલ છે, અહીંથી બ્રેક થાય 300 પોઈન્ટનો એસએલ કરીને તમારે ખાલી આ 3 દિવસ જ ટ્રેડ ખેંચવાનો. આ તમે જોવા જાવ થઈ ગયા એક્ઝેક્ટલી 3000 પોઈન્ટ. હું બોલ્યો આપણો ટાર્ગેટ શું હતો? 2500 પોઈન્ટ આમાં કાઢવાના હતા. એસએલ કેવડો હતો? 300 પોઈન્ટનો જ વન વે ટ્રેડ હતો ભાઈ. લાખ રૂપિયામાં મનાની અત્યારે બેંક નિફ્ટી ટ્રેડ નથી કરતો, લોટ સાઈડ નથી ખબર 35 ની હશે તો ગણો તમે 2500 ડાયરેક્ટલી 60,000 થી 70,000 નો પ્રોફિટ થાય. આમાં લાખ રૂપિયાનું માર્જિન જો એ હેજિંગ કરીને કરો તો 50,000 રૂપિયામાં તમે ડબલ પ્રોફિટ આમાં કાઢી શકતા હતા. પણ બેંક નિફ્ટી ટ્રેડ કરો, ડાયરેક્શનલ ટ્રેડ કરો. આના કોલપુટ ટ્રેડ નહીં કરવાના ભાઈ. આના કોલપુટ થઈ શકે ટ્રેડ, પણ થોડુંક બાઇંગ કરતા સેલિંગ બેંક નિફ્ટી સારું રહે. અને મુવમેન્ટ આવી જાય તો તમારે ખોબો ઉપડે. એન કરતા નિફ્ટી વીકલી એક્સપાયરી નિફ્ટી પ્રિફર હું કરું, મારું ધ્યાન પ્રોપર નિફ્ટીમાં છે, એનું રીઝન હજી બરોબર. તો હવે અહીંયાથી આ ટ્રેડ આપણો એક્ટિવ થયો કયો? આ મેં શું કીધું 24,550 બ્રેક થાય તો આપણે મંદીની પ્લાન કરશું. બટ આપણે મંદીમાં છીએ, પણ એની પહેલા નિફ્ટી તમે જુઓ આ વી શેપ રિકવરી દેખાડે. આપણું માર્કેટ વી શેપ રિકવરી દેખાડે નહીં. એઝ ઓફ નાઉ વી શેપ રિકવરી નથી દેખાડતું. બટ તમે માર્કેટ સ્ટ્રક્ચર રીડ કરો અને તમને રીડ કરતા ના આવડે, સપોર્ટ રેઝિસ્ટન્સ આવડે, બહુ સિમ્પલ કરી નાખો. બહુ જ સિમ્પલ. તમારે અહીંથી આ હાઈ સ્વિંગ અને અત્યારે બોટમ આપણે ગણીએ તો તમે જોવા જાવ આ સપોર્ટ બન્યો હોય 24,300. તમે ઓવાય ડેટા ખોલીને જોવો તો એ જ તમને દેખાડશે. આ એક્યુરેટ છે તો એક દિવસ આગળ આવી જાવ, એક્ઝેક્ટલી પાછો એક્યુરેટ. કરંટ દિવસમાં જોવો એક્ઝેક્ટલી એક્યુરેટ. હવે તમે આને 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં કન્વર્ટ કરો. આ શું છે ભાઈ? તો કે સપોર્ટ દેખાડે. ટ્રેડિંગ વ્યૂનો યુઝ કરવો કઈ રીતે એનો વિડીયો આવે છે થોડાક દિવસોમાં આપણી ચેનલ ઉપર. એમાં આ વસ્તુ મેં સમજાવેલી છે કે આ ફિક્સ રેન્જ વોલ્યુમ છે, ઓપ્શન ચેઇન છે, જે મેક્સ પેન વિડીયો તમે જોયો ને ભાઈઓ,
આ મેક્સપેન દેખાડે છે, આ મેક્સપેન. અહીંયા હાઈ હેન્ડ એક્સચેન્જ મતલબ કે બાઇંગ ને સેલિંગ ના સોદા અહીં જાજા પડ્યા. એમાંથી જીતું કોણ? તો કે ભાઈ જેને પુટ સેલ જાજા કર્યા. અહીંયા પુટ સેલ, મારો સવારમાં પુટ સેલ નો જ ટ્રેડ હતો, બરોબર છે. એની સ્ટોરી આપણા આજના ઇન્સ્ટામાં તમે લોકો જોઈ શકશો. અને બીજું કે અહીંયા તમને દેખાય 400 નો સપોર્ટ બિલ્ડઅપ થયો. ઓય ડેટા તમે ચેક કરવા જાઓ તો એમાં કાલે અપડેટ થાય. એકચ્યુઅલમાં આ જે દેખાડી ડેટા કેનો દેખાડે? ઈ આપણને દેખાડે ફ્યુચરના બેઝ ઉપર, આ ઓપ્શનના બેઝ ઉપર નથી, ફ્યુચરના બેઝ ઉપર દેખાડે છે. ફ્યુચર ટ્રેડ જે થતો હોય ને એમાં સૌથી જાજા હેન્ડ એક્સચેન્જ અહીંયા થયા. અહીંયા કન્સોલિડેટ થયું ને એનો સપોર્ટ બન્યો, તમે એવું કહી શકો. હવે આપણે એને બપોર 12 વાગે જોઈએ, 12 થી લઈને 3:15 સુધીનું દેખાડે છે. એક્ઝેક્ટલી બન્યો સપોર્ટ. આના બેઝ ઉપર હું કહું કે કાલ તેજી થાય, બરોબર. ભલે આ રેઝિસ્ટન્સ તરીકે આપણે એને ટ્રીટ કરી શકીએ, પણ આમાં આપણને અહીંથી ચોખ્ખું 24,800 25,000 એકવાર આપણે જોઈ લઈએ. 25,150 જોઈ શકીએ, પણ આપણે કાંઈથી તેજીનો પ્લાન કરીએ. કાલના દિવસમાં ગેપ અપ ખુલે તોય ઠીક છે, ના ખુલે તોય ઠીક છે. એક એન્ટ્રી એક્ટિવ થાય 650 ના લેવલ આગળથી 200 પોઈન્ટનો એસએલ રહીએ. વોલ્ટેલ માર્કેટ છે એટલે સ્પાઇક મારે એને ધ્યાનમાં રાખીને 200 પોઈન્ટનો એસએલ રહીએ. જો ઓપ્શન ટ્રેડર છો, પ્રીમિયમ સામાં 100 રૂપિયાનું હોવું જોઈએ, એની બદલે 200 રૂપિયાનું પ્રીમિયમ હશે. જે વસ્તુ 200 માં મળે 400 મળતી હશે, એટલે કહું 200 રૂપિયાનું પ્રીમિયમ હશે. સવારે પ્રીમિયમ વધશે, સવા ત્રણે પ્રીમિયમ ઘટશે. આ સિસ્ટમથી ચાલશે. ઓપ્શન બાયર છો ભાઈ, ક્વિક ટ્રેડ બનશે. એટલે જ કહું છું, હું કોઈને એવું નથી કહેતો કે લર્નિંગ ગ્રુપમાં જોઈન થાવ ફરજિયાત, પણ તમે ટ્રેડિંગ કરતા હોય તો બંધ કરી દેજો. અને ટ્રેડ કરો છો તો તમે પ્રોપર ટ્રેડ સેટઅપ બને, એના પછી ઓપ્શન્સનું પ્રીમિયમ ચેક કરીને બોટમ ઉપરથી કેપ્ચર કરજો. હું આવું તમને લોકોને કહું છું, બરોબર. મેઇન વસ્તુ આપણી આ છે. હવે અહીંથી કેવડો ટાર્ગેટ બન્યો ભાઈ? આ શુક્રવાર સુધીની સ્ટોરી છે. ભાઈ 500 પોઈન્ટનો ટાર્ગેટ બન્યો. 500 પોઈન્ટ એટલે 25,150. કાઉન્સમાં 500 પોઈન્ટ, બરોબર. અને એની પહેલા અહીંયા 1:1 જેને કાલે ઇન્ટ્રાડે કરવું હોય એ અહીંયા ઓટકાર લઈ લેજો. 800 ને એક્ઝેક્ટલી 900 આવે તમારે તો અમુકનું સારું કહેવાય. 260 પોઈન્ટ, બરાબર. 24,900 એક્ઝેક્ટલી, બરોબર. હવે કાલે આમાં એન્ટ્રી કઈ રીતે કરવી ભાઈ? રાહ જોજો. અહીંથી ગેપ અપ ખુલે, નીચે જાય, જે થવું હોય થાય. ખાલી આપણે અહીંયા ગ્રીન કેન્ડલ થવી જોઈએ આવી રીતની, બરોબર. આ સેજ આગળ લઈ લો એટલે તમને જોવામાં તકલીફ ના થાય. આ સપોર્ટ એરિયા છે 24,600. 650 આગળ ગ્રીન કેન્ડલ 15 મિનિટની બને, એની પછીની ગ્રીન કેન્ડલ એનો હાઈ બ્રેક કરે. અથવા તમે કોઈ પણ આ એરિયા 24,600 ની ઉપર નોર્મલ સપોર્ટ, બરોબર. નોર્મલ સપોર્ટ આપણે કહેવાનો, બરોબર. કારણ કે આ થોડી નીચે જ જવાનું, પણ આ બે ગેપની એક થિયરી છે કે જ્યારે બે ગેપ બને ત્યારે ત્રીજા દિવસે, મતલબ કે બે ગેપ બન્યા પછીના દિવસે એક એરિયા કવર અપ થાય. એટલે મેં કીધું થંબનેલમાં વી શેપ રિકવરી, તમે વાંચ્યું હોય છે. વી શેપ રિકવરી કયા બેઝ ઉપર કીધું? મેં આના બેઝ ઉપર જ કીધું કે વી શેપ રિકવરી તમને લોકોને જોવા મળશે. એટલે અહીંયા બે ગેપ બન્યા છે, બે ગેપ ફિલ થશે. અને ટોટલ આપણને 500 પોઈન્ટની રેલી મળશે. નીચે આપણો એસએલ છે ઓલમોસ્ટ 200 પોઈન્ટ, એટલે 1:2.5 નો રેશિયો બન્યો, એટલે બહુ સારું કહેવાય. ચાલો, નિફ્ટી તમને ટૂંકું ટચ કહી દીધું કાલ માટે. હવે ઇન્ડિયા વીક્સ વિશે છે. હવે મેં તમને લોકોને છેલ્લા લાસ્ટ વીકથી જે વિડીયો જોવે નીચે કોમેન્ટ કરો, વીક્સ વધશે, વીક્સ વધશે, વીક્સ વધશે. એક જ મેં વાત કરી. ઓપ્શન બાયર માટે કમાવાનો તો ગયા મહિને ઘણા લોકોએ 75,000 50,000 એવા રીતે લાખ રૂપિયા સુધીના પ્લસના પ્રોફિટ્સ લાસ્ટ મંથમાં કાઢ્યા છે. હવે ઈ લોકો માટે હું એક સચેત કરી દઉં કે ભાઈ તમે ક્વોન્ટિટી સાઇઝ વધારતા હોય તો હવે થોડીક રિડ્યુસ રાખજો. ઓપ્શન બાયરની તરીકે, સેલર તરીકે મજા કરવાની. હવે તો સેલરના દિવસો આવ્યા, પણ હવે કેવું છે, મેં કીધું ને 2026 ટ્રેડિંગ યર છે, તો થોડુંક એક મહિનો બાયર માટે, એક મહિનો સેલર માટે, એ 15 દિવસ બાયર માટે, 15 દિવસ સેલર માટે. પણ એક એવું નથી કે ભાઈ 15 તારીખ પહેલાના બાયર માટે 15 તારીખ પછીના દિવસો સેલર માટે, એવું નથી. એક દિવસ બાયરનો ને એક દિવસ સેલરનો, આ રીતે હોઈ શકે. તમારે સચેત રહેવાનું છે. સચેત રહેવા માટે કાંઈ નથી કરવાનું, ઓપ્શન્સનું પ્રીમિયમ કેલ્ક્યુલેટ કરવાનું. પ્રીમિયમ કેલ્ક્યુલેશન માટે મેં ઓલો વિડીયો મૂક્યો છે, 10 વાર રિપીટ કરી લેજો. ના સમજાય તો મને પૂછજો, હું સેપરેટ પાછો એક વિડીયો બનાવી દઈશ કે ભાઈ 24,480 માર્કેટ હાલે છે, બરોબર. હવે અહીંયાથી આપણે પુટનો ભાવ જોવો હોય તો જેન્યુન છે કે ખોટું, એ તારે એક લાઈવ એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. 24,000 અહીંયા હાલે છે, તો આપણે 200 પોઈન્ટ ઇન ધ મની જવાનું, તો 24,672 નો પુટનો ભાવ જોવાનો થાય. હવે અત્યારે ઇન્ટ્રન્સિક વેલ્યુ હાઈ હોય કારણ કે ન્યૂઝ આવી અને એના કારણે માર્કેટ પડ્યું. તો આપણે શું કરવાનું રહીએ, મેં તમને લોકોને શીખડાવ્યું. જો અત્યારે તમે લાઈવમાં શીખી શકો એટલે મહેનત કરું છું.
આપણે જોઈ છે 200 પોઈન્ટ ઇન ધ મની, તો 24,480 માઇનસ કરો 24,700 નો ફૂટ, બરોબર છે. એટલે 200 પોઈન્ટ ઇન ધ મની આપણે થઈ ગયા અહીંયાથી, કારણ કે અહીંયા આપણે 680 લેવાનું થાય એટલે 700 ઇન ધ મની આપણે લઈ લીધો. 220 રૂપિયા એનો ડેલ્ટાનો ભાવ થયો, તો 220 ડેલ્ટા ભાવ પ્લસ એક્સપાયરી ક્યારે? મંગળવારે. તો મંગળવારે જે આવશે, સોમવારે જે આવશે, કાલે ગુરુવાર ને શુક્રવાર, તો 4 દિવસ થયા, બરોબર છે. બુધવાર ગયો એટલે તો 4 દિવસ ગુણ્યા 20 રૂપિયાનું એક દિવસનું પ્રીમિયમ હોય એવું ગણીને આલો, તો એનું થયું 80 રૂપિયાનું પ્રીમિયમ. તો 300 રૂપિયાનો ભાવ હોવો જોઈએ. હવે 300 કરતા મોંઘો હશે બાય ડિફોલ્ટ, અને આમાં 5-10 રૂપિયા અથવા 15 થી 20 રૂપિયા મેક્સિમમ આગળ પાછળ ગણવાનો. 320 રૂપિયાનો ભાવ આપણે ગણીને આલી, એક્સ્ટ્રા કરીએ 300 કે 320 ની વચ્ચેનો આનો ભાવ હોવો જોઈએ, તો આ જેન્યુન ભાવ કહેવાય. હવે આપણે જોઈએ નિફ્ટીના ઓપ્શન્સમાં જઈને આનો ભાવ 700 ના પુટનો, બરોબર. આ સાઈડ પુટ છે, આ સાઈડ આ રહ્યો. શું ભાવ છે? 412. કીધું મેં પ્રીમિયમ ડબલ હશે, 100 રૂપિયા વાળું 200 પ્રીમિયમ હશે, આ 412 રૂપિયા પ્રીમિયમ. હવે તમારી યાર તકલીફ શું થાય એ તમને કહું. આખું ગામ પુટમાં ચડ્યું એટલે કાલ પુટમાં પ્રીમિયમ 100 રૂપિયા વધારો એટલે કાલ આમાંથી 50 રૂપિયા ભટ કરતા ઘાઈ ગયા છે. હવે કોલ સાઈડ પ્રીમિયમ નહીં હોય, પાછી આ તકલીફ તમે જોઈ લેજો. બીજું, આ કેના કારણે વધે? ઇન્ટ્રાન્સિક વેલ્યુ અને વિક્સ વધારે હોય એના કારણે, બરોબર. તો 300 રૂપિયા ભાવ હોવો જોઈએ, એની બદલે 400 રૂપિયા ભાવ છે, તો 100 રૂપિયાનું પ્રીમિયમ કેવું થયું? આપણું ચોખ્ખું 80 રૂપિયા પ્રીમિયમ 4 દિવસનું, એની બદલે આ કેટલું થયું? 190 રૂપિયા. 412 એડ કરો એટલે તો 200 નો ડેલ્ટા બાદ કરી અને પછી માઇનસ કરો એટલે 412 એટલે 280 થી 292 રૂપિયાનું પ્રીમિયમ વધારે છે આમાં. એક્સપાયરી દિવસે તમારે 200 રૂપિયાનું નુકસાની. હવે આના કારણે થાય હું ખબર? તમે 30 થી 40 રૂપિયાનો સ્ટોપ લોસ રાખો ને, 40 નો સ્ટોપ લોસ ન થાય, એ કેટલાનો થઈ જાય? ડાયરેક્ટલી પૂરેપૂરા 100 રૂપિયાનો સ્ટોપ લોસ થઈ જાય. અને ઇન્ટ્રાડેમાં પેલા એસએલ હિટ કરશે ને પછી ટાર્ગેટ આપશે. હવે તમારા આવા દિવસો ચાલુ થયા. એટલે ઓપ્શન બાયર ખાસ ધ્યાન રાખજો. હું લર્નિંગ ગ્રુપમાં ખાસ કરીને ભાર એક જ વસ્તુમાં દઉં, ઓપ્શનનું પ્રીમિયમ કેલ્ક્યુલેટ કરો. પ્રીમિયમ મોંઘું અને ટ્રેડ સેટઅપ બન્યો હોય તો કોશિશ એવું કરો કે આ બોટમ એરિયાથી કેપ્ચર કરો. આના જો તમને હે ને અહીંયા મેં એસએલ કીધો ને ભાઈ, ઘણા બિચારા બહુ કન્ફ્યુઝ છે, કોર્સ કરી લીધા હોય જેવા તેવા મેન્ટર આગળ, મેન્ટરની હાથ પેઢીમાં કોઈ સોદા નાખ્યા ન હોય એટલે એ લાઈવમાં શીખડાઈ ન હોય. જો આનો તમે 200 પોઈન્ટનો એસએલ રાખ્યો હોય ને, બરોબર, એટલે ઓલો ઓપ્શન તમારો થયો હોય 250 થી 270 રૂપિયા નુકસાનીમાં. એક લોટે તમારે હાલતી હોય 15,000 થી 18,000 ની નુકસાની, ગુણ્યા 65 કરો 200 એટલે બરોબર છે 12,000 રૂપિયા. અને ઓલો 200 આ 200 હોય તો ઓલો 250 હોય એટલે ઓલમોસ્ટ તમારે 12 થી 15,000 રૂપિયાની નુકસાની બોલતી હોય. હવે એમાં કેપિટલ કેવડી યુઝ થઈ હોય? બરોબર છે 20,000 ની, એમાં 15,000 નુકસાન એટલે ગોબો ઉપડી ગયો. એટલે આ એસએલ અને ઓપ્શનનો એસએલ બેમાં ફેર છે. વાત ગાઈડ કરી લેજો ભાઈ, ઘણા તકલીફ પડે છે. મને વોટ્સઅપ મેસેજ આવે સાહેબ મને આમાં આ વસ્તુ ન સમજાતી. ટ્રેડિંગ શીખી લીધું, આવડે છે નો ડાઉટ, એ લોકો ટ્રેડ સેટઅપ કરી લે છે, ઓપ્શન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેશનમાં એ લોકો ભૂલ ખાય છે, એટલે ઓલો વિડીયો મેં કાલે પોસ્ટ કર્યો. ચાલો, બેંક નિફ્ટીની વાત થઈ ગઈ, નિફ્ટીની વાત થઈ ગઈ. બેંક નિફ્ટીનું ખબર ને હવે વળી કે ના ના એ ન સમજાણું અમને. આ સપોર્ટ એરિયા, આ સ્ટોપ લોસ એન્ડ ટાર્ગેટ આપણે અહીંયા 1600 પોઈન્ટનો અપસાઇડનો તમે ગણીને ચાલી શકો. 60,400 પ્રોપર 60,000 ગણો, પણ આપણે એક્સ્ટ્રા કરીએ 60,400 સુધીનું, એટલે 1600 પોઈન્ટનો ટાર્ગેટ આપણો બને. આપણે આ જે કીધું હતું તો આપણે હિટ કરાવી દીધું. ફર્સ્ટ ટાર્ગેટ આ, ફર્સ્ટ આ, સેકન્ડ આ, બરોબર છે. આવી રીતના આપણે બે ટાર્ગેટ બેંક નિફ્ટી. તો આમાં તમે રેશિયો જો બેંક નિફ્ટીમાં 1:4 નો ટ્રેડ બન્યો, બહુ સારો કહેવાય. 100 રૂપિયા આરો 400 રૂપિયા જીતો. પણ આ ઓપ્શન્સ માટે નથી, ખાલી ને ખાલી ઓના માટે રહીએ, ફ્યુચર્સ ટ્રેડ માટે, બરોબર. હવે આપણે ગોલ્ડની વાત કરીએ. ગોલ્ડમાં ભાઈ જો કોઈ દી ના થાય નહીં થયું. આ અહીંથી કેવો એક્ટિવ થયો ટ્રેડ અને પછી એસએલ આપ્યો. આ આજીવન પોસિબલ નથી. આ જે ઘટના ઘટીને આ આજીવન પોસિબલ નથી. આને શું કહેવાય? પ્યોરલી ટ્રેપ્ડ, પ્યોરલી માર્કેટ ટ્રેપ થયું. હવે આમાં કેવું છે કે જો એનાલિસિસ મારું ખોટું પડે તો મને 100% સ્વીકાર છે, બટ જે કહે ને જો અહીંયા હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બની પછી પડ્યું નો ડાઉટ. અહીંયા એને ગેપ ફિલ કરવો હતો તો અહીંયાથી આ શું કર્યું, એને ગાયબ થઈ ગયો ચાર્ટ. અહીંયા શું કર્યું, એને હેડ એન્ડ શોલ્ડર બનાવીને પડ્યું, પણ એને લિક્વિડિટી લઈ લીધી, પછી ઉપર ગયું 50% ની ઉપર ગયું અને પછી ફેલિયર લીધું. અને એ કેવું બહુ એગ્રેસિવ સ્પાઇક લીધી અને હવે પાછું નીચે આવે. આનો ટ્રેન્ડ ચેન્જ નથી થયો. એકચ્યુઅલમાં ગોલ્ડનો ટ્રેન્ડ ચેન્જ થયો નથી. ગોલ્ડનો હજી બુલિશ, જ્યાં સુધી 6,000 નહીં અડે ને ત્યાં સુધી ટ્રમ્પ કાકા હક નહીં થાય. મેં ફંડામેન્ટલ રીઝન આની પહેલાના વિડીયો તમને લોકોને સમજાવ્યા. બટ એકચ્યુઅલમાં શું છે, ગોલ્ડ રહ્યું એને જવું છે વી શેપ રિકવરી. આ તમે જોવા જાવ ને, આપણે જે નિફ્ટીમાં વાત કરી ને ઓલમોસ્ટ આ વી શેપ રિકવરી છે, બરોબર. ત્રાસી કરે પણ જે ખેંચી લે ને ખબર નહીં પડવા દે 6,000. તો એકચ્યુઅલમાં
જે કાલે પડ્યું ને એ નિયમ વિરુદ્ધ હતું. કાલે તો ન્યૂઝે અઘરા હતા ને જે ક્રૂડમાં 9% મુવમેન્ટ જોઈ કાલે. આજે અલગ જ હશે ક્રૂડમાં, પણ એ ક્રૂડ ખોલીને જોવું જ નથી. અને એના સિવાય બિટકોઇન, હવે આની એક ફંડામેન્ટલ અલગ જ કહાની છે, તમને સમજાવવું તો અઘરું પડશે. ગોલ્ડની હવે આ ગોલ્ડ પડ્યું એની ફંડામેન્ટલ રીઝન જોતું હોય તો આપી દઈએ મારા હિસાબથી, બરોબર. ગામ હું વિચારી મને નથી ખબર, પણ મને નથી લાગતું કે વેલિડ રીઝન હોય કે ગોલ્ડ એક જગ્યાએ બીજી જગ્યાએ વોર સિચ્યુએશનમાં મૂવ નથી થતું, એટલે ગોલ્ડની એકચ્યુઅલ ફિઝિકલ ડિલિવરી નથી મળવાની કોઈને, એના કારણે ગોલ્ડ બાય નથી કરતા મોટા પેનામાં, મીન્સ કે મોટી અમાઉન્ટથી. હવે આ જે રહ્યું આ ETF ના ફોર્મમાં ગોલ્ડનો કોઈ મિનિંગ નથી, કારણ કે ફિઝિકલ મૂવ ન થાય તો ETF મૂવ નથી થવાનું. ETF નો મતલબ શું થાય? ફિઝિકલ ગોલ્ડ, સપોઝ હું મ્યુચ્યુઅલ ફંડ કંપની છું તો તમે મને 10 રૂપિયા આપો, ગોલ્ડ સસ્તું મળે ને ETF માં, 10 20 રૂપિયાનું, 50 રૂપિયાનું, 100 રૂપિયાનું, જે એકચ્યુઅલ ભાવ હાલતી હોય એના ઝીરો બધે કાઢી નાખવાના હોય. અત્યારે 180 1,60,000 હાલે તો ગોલ્ડનું ICICI પ્રુડેન્શિયલનું ETF મળતું હોય છે 160 કે 150 માં. તો હવે હું એ મ્યુચ્યુઅલ ફંડ કંપની હોય તમે મારી અગર SIP ના માધ્યમથી, મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી તમે લોકો મને પૈસા આપો, મારે ફિઝિકલ ગોલ્ડ લેવા જવું પડે અને એટલું રાખવું પડે મારી આગળ. એનો મતલબ એવું નથી કે તમે મોબાઈલમાં લઈને રાખી દીધું તો મારે મોબાઈલમાં નહીં, મારે હકીકતમાં હું કંપની, હું જવાબદારી બંધાય, મારે ફરજિયાત લેવા જવું પડે, બટ એની ફિઝિકલ ડિલિવરી મળતી નથી. સમજાણું એકચ્યુઅલમાં? એના કારણે હવે તમે લોકો કહો કે ના ના હોની બજારમાં તો મળે. ભાઈ હોની બજારનું હોનું અને એકચ્યુઅલ જે રો મટીરિયલ લેવાનું એ બેમાં ફેર પડે, એટલે એ નથી મળતું. એના કારણે આ ગોલ્ડ ખાઈપકું, પણ એ 400 નો ટાર્ગેટ દઈને ખાઈપકું. બટ અહીંયાથી જે નવો ટ્રેડ સેટઅપ બન્યો હતો ને ક્યાંયથી રિટ્રેસ કરીને પાછું ઉપર જાય, એ ફેલિયર થયું. આ એક ફંડામેન્ટલ રીઝન મને દેખાય છે એઝ ઓફ નાઉ. હું પોતે એને વેલિડ અત્યારે નથી ગણતો, મને નથી લાગતું મેં આ વિચાર્યું સાચું હોય. નોર્મલી પ્રેક્ટિસ ઈ જ હોય, પણ તમે જોજો ETF હવે ફટાફટ ગોલ્ડના ETF જલ્દી ક્રેશ થાય ને ગોલ્ડનો ભાવ વધશે તો ETF નો ભાવ એટલો જલ્દી નહીં વધે, નોટિસ કરી લેજો. હું તો જો કે 3 મહિના પહેલા જ આ બધેમાંથી છૂટો થઈ ગયો. ડિસેમ્બરમાં મેં બધી વસ્તુ મારી હંકેલી લીધી છે, ETF મારા પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ છૂટા કરી લીધા છે. અને શેરના ભાવ પડશે, ઇન્વેસ્ટમેન્ટ યર નથી મેં તમને કીધેલું. બિટકોઇન હવે કેવું છે કે બિટકોઇનની ફિઝિકલ નીડ નથી. હવે બિટકોઇનની જે રમત થઈ ને એની ચર્ચા કરીએ ફટાફટ. બિટકોઇન જ્યાં રિવર્સ જાય અને રિટ્રેસમેન્ટ તમે કહી શકો, આમાં ઓપોર્ચ્યુનિટી છે ચોખ્ખી. અહીંથી ખેંચીને અહીં સુધી આવશે, $7,000 હજી ઉપર ખેંચશે, 82,000 સુધી આવી જાય નો ડાઉટ. આ 81 આપણે લખી દઈએ, અહીંયા સુધી એકવાર આવી જાય આપણું બિટકોઇન. પણ બિટકોઇન કેવું છે, ગોલ્ડનો અવેજી કહેવાય ને, એની કમ્પેરિઝનમાં બીજું તો એનો અવેજી છે ગોલ્ડ પછી આ બિટકોઇન આપણો. તો બિટકોઇન માણસો લઈને રાખવાનું ચાલુ કર્યું છે. ઇવન ઇફ ગવર્મેન્ટ્સ પણ બિટકોઇન લઈને હોલ્ડ કરવા માંડ્યા છે કે ભાઈ ગોલ્ડ ફિઝિકલ ના લઈ શકીએ, બિટકોઇન તો છે જ, બિટકોઇન લઈને રાખો. અને એટલે અમુક જે ગોલ્ડ રિલેટેડના જે પેક્સ કરીને છે પેર, આપણે જોઈ હતી 2 દિવસ પહેલા, એ પેરમાં પણ બાઇંગ કરી અને રાખશે, કારણ કે ક્રિપ્ટો ફોર્મેટમાં છે. સમજાણું? એ વચ્ચે હવે એમાં ના આપણા ઓલામાં $20 થી $30 ડિફરન્સ હોય, થોડાક ટાઈમ એમાં તમે $100-200 ડિફરન્સ જોવો આ ગોલ્ડમાં અને ઈ ગોલ્ડમાં, બરોબર ને? તો આપણું સિલ્વર શું કર્યું? સિલ્વરે આપણો ટાર્ગેટ હિટ કરીને પાછું નીચે આવ્યું, અહીં રિટ્રેસ કરે છે અને અહીંયા સાઈડ બેઝ રહે, નીચે ઉપર થાય. સારી એવી ન્યૂઝ આવે તો ઉપર જાય. બાકી આ મહિનાની રમત આખી ક્રૂડ બેઝ હશે, એટલે ગોલ્ડ સિલ્વરમાં ટ્રેડ ના કરતા. ટ્રેડ માટે એક જ વસ્તુ છે, નિફ્ટી, બાકી કાંઈ નથી. નિફ્ટી, બેંક નિફ્ટી, પ્યોરલી હવે ઇન્ડેક્સ ટ્રેડિંગ ફોકસ કરો થોડોક ટાઈમ. ફોરેક્સ ટ્રેડિંગમાં થોડીક તકલીફ પડી ગઈ અમે, જે આ મુવમેન્ટ્સ બધી હાલે ને એના કારણે. એટલે પ્યોરલી અત્યારે આ 1 મહિનો, માર્ચ મહિનો મને જે દેખાય એ મેં તમને સ્ટોરી કહી દીધી. ડાયરેક્ટલી મેં તમને ટ્રેડ સેટઅપ દઈ દીધો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.